અત્યારે વાગી જશે 1:30 એવો વાગી જશે અને અમે ગાડી ખાલી કરીને આવ્યા અને અહીંયા છે જમવા બેસવાનું છે ત્યારે દામનગર પગી જાય છે અને આપણે ચા પાણી પીવા ઊભું રહેવાનું છે દામનગર. બધાને કેમ છો? બધા ફરીથી નવા બ્લોગમાં સ્વાગત છે તમારું બધાનું. તો આપણે સવારમાં ભાઈ મસ્ત કમ્પ્લીટ થઈ જાય, નાહી ધોઈને કાલ પછી આખો દિવસ છે યાર રખીડા થાકી જાય. કાલનો બ્લોગ એડિટ કર્યો નથી અને અત્યારે જવાનું છે આશીષ યારે સોટાઈથીમાં. ભાઈ મેં બ્લોગ ચાલુ ક્યાં કર્યો તમને ખબર છે? ગામમાં જ તે પણ આપણા ગામના અહીં મંદિર પાસે અહીં ઊભો છું રોડ કાંઠે. એને કીધું અહીંયા અવેડે આવ્યું, અહીંયા અવેડે ઊભો છું ને એ જે આવે છે જોઈએ હવે ક્યારે આવે. ફોન કર્યો, આવ્યો 10-15 મિનિટ પછી. એનું આપણે સોટાઈથી હું બડા દોસ્ત લઈને સોટાઈથી બોલાય જાય આગળ કે બડા દોસ્ત લેવાનું. રેડી બહુ મોડો આવ્યો એમ આવી જાવ ને કાંઈ ને હાલો નીકળી. હવે અમે અત્યારે ગાડી ભરીને જઈએ છીએ ગારિયાધાર. ફોળ ભર્યું છે 45 કટા 85 કટા, સોરી 45 બોલાઈ ગયું. 85 કટા ફળ ભર્યું છે અને અત્યારે વાગી જશે 1 વાગી ગયો ને જઈએ છીએ ભાઈ ગારિયાધાર ભરીને ગાડી. અમે પછી ત્યાં કાંઈ બ્લોગ ઉતાર્યો નહીં એ મિલમાં, એમ કે નકરા બેઠા હતા ફોન ઘૂમડ્યો રીલું જોઈને એવું બધું કર્યું. અત્યારે આશીષભાઈ ગાડી આગળ છે, પાછળ આખું ભર્યું છે. અત્યારે વાગી જશે 1:30 એવો વાગી જશે અને અમે ગારિયાધાર ગાડી ખાલી કરીને આવ્યા અને અહીંયા છે જમવા બેસવાનું છે. ત્યારે ટિફિન આશીષ લેવા તો ઘરે છે ટિફિન, અને એક પાછું અહીંથી ટિફિન લીધું છે. તો જમી લઈએ હવે. આમ જો સોટાથી આપણે બડાથી ડાગડામાં ખાવાનું છે ગાડીમાં. ચાલો હવે શું ખાઈ લઈએ. તો 2-3 બબલા લઈ લીધા અને અહીંયા આશીષભાઈ સોલે છે ટિફિન. જોયું ભાઈ ઓફિસે ટિફિન ખાતા હોય ને એવું ન લાગે, આ મજા આવે. જો ઓફિસે તો એસીમાં ખાવાનું હોય પણ આ એસી તો ઉપર રહે ભાડે. સારો છાંયો કહો તો અમે નાની ગાવડીની બહાર ખાવી છે ભાઈ. ઓલી પોલીસ ચોકી નવી બની એની બહાર આંખો માથે એ કોઈ નવી બની એટલે કોઈ જોઈ ન હોય. તો ભાઈ જમવાનું બધું છે ને પાથરી દીધું છે. આપણે છોલે શેણાનું શાક છે, ઊંચું છે, પાર્સલ લીધું છે એમાં. નાઈ પા બબલા ખોલી નાખ્યા. અને આશીષભાઈને એવું છે ટિફિનમાં સોળીનું શાક છે, મરચાં કાંદાની પૂરી દો ભાઈ. ત્યાં જોઈને ફૂલે લીધી પણ અહીંયા પેક થઈ ગયું એટલે આમ ઓલી થઈ ગયું દબાઈ ગઈ. બાકી આવું છે જમવાનું બધું બપોરે ગામની બહાર. ચાલો હવે જમી લઈ શાંતિથી. ફેમિલી જ્યારે હવે જમી લીધું છે અને હવે પાછા નીકળી ગયા છીએ બાબરા ધાવા. અહીંથી ફેરો કરવાનો છે પાછો ગારિયાધારનો, એટલે જઈએ છીએ બાબરા. દામનગર પગી ગયા છીએ અને આપણે ચા પાણી પીવા ઊભું રહેવાનું છે દામનગર. આપણે પટેલનો ગેરેજ તમને બતાવું, ચામુંડા ઓટો ગેરેજ. પટેલનું ગેરેજ છે, કોઈને ગાડી સર્વિસ કરાવી હોય તો મારા વાલા વિદ્યાર્થી આવી જાય બધા ગેરેજ. આવી જાય છે આપણે બાબરા ને અહીંયા ભાઈ જો અંદર આવી જાય છે ફોલના ગોડાઉનમાં ને એ બધું ભરે છે. ગાડી આખી ભરાઈ ગઈ છે આમ જો. આશીષભાઈ માથે ખડકે છે ને વાહે ખાલી દોરી બાંધાય એટલે રેડી કમ્પ્લેટ. હા ભાઈ પંખા જો ફરે એ કબડા મોટા એ બધા છે ને ફોળ ગરમ હોય ને ઠંડુ કરવા. હું બોલ લે એને આખી કોથળી ઓછી કરી હતી એ બતાવવું હતું એમ ને. કાલે આપણે ગારિયાધારથી સાંજે વહી આવ્યા હતા ઘરે અને પછી કાંઈ બ્લોગ એન્ડ કર્યો નથી. તો બ્લોગ અત્યારે આપણે પૂરો કરી. તો બ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી કહી દેજો. અને ભાઈ ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી કાલે નવા બ્લોગ સાથે. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખો, શેર કરી નાખો અને મળીએ પછી કાલે નવા બ્લોગ સાથે. ત્યાં બધા જય માતાજી અને બાય બાય. Thank you.